ચાલો આજે આપણે ઇલેક્ટ્રિકલ માપનની દુનિયામાં એક મજેદાર સફર કરીએ. એક એવા સાધનની વાત કરીએ જે છે તો ખૂબ જ કામનું, પણ એની જે ખાસિયત એને નકામું બનાવી દે છે. વિચિત્ર લાગે છે ને? હું વાત કરું છું ગેલ્વેનોમીટરની. અને આપણે એ પણ જાણીશું કે કેવી રીતે એક નાનકડી યુક્તિ એને એકદમ પાવરફુલ ટૂલમાં ફેરવી દે છે. તો ચાલો શરૂ કરીએ. તો સવાલ એ છે કે એક અત્યંત સંવેદનશીલ, એકદમ ચોક્કસ સાધન નકામું કઈ રીતે બની શકે? મતલબ જે એની તાકાત છે એ જ એની કમજોરી કેવી રીતે બની જાય? આ તો એક કોયડા જેવું લાગે છે, બરાબર ને? ચાલો આ કોયડો ઉકેલીએ. તો આપણી આખી વાતનો હીરો છે ગેલ્વેનોમીટર. હવે આ કોઈ સામાન્ય સાધન નથી. એ એટલું સંવેદનશીલ છે કે માઇક્રો એમ્પિયર જેટલો નાનો કરંટ પણ પકડી પાડે. મતલબ વીજળીની સાવ ઝીણી સરવાણીને પણ શોધી કાઢે. ખરેખર એકદમ જોરદાર ડિટેક્ટર છે. પણ અહીંથી જ વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. જેવી રીતે સુપરહીરોની કોઈ કમજોરી હોય છે, બસ એમ જ જ્યારે મોટા કરંટને માપવાની વાત આવે ને, ત્યારે આ હીરોની જે સુપર પાવર છે એની સંવેદનશીલતા એ જ એની સૌથી મોટી મુસીબત બની જાય છે. તો મૂળભૂત રીતે બે મોટી તકલીફો છે. એક, એની હદથી વધારે સંવેદનશીલતા, અને બીજું, એનો પોતાનો આંતરિક અવરોધ. આ બે વસ્તુઓ ભેગી થઈને ગેલ્વેનોમીટરને મોટા કરંટ માપવા માટે સાવ કહીએ તો નકામું બનાવી દે છે. ચાલો પહેલા પ્રોબ્લેમને સમજીએ. પહેલી અને સૌથી મોટી સમસ્યા એની નાજુકતા. જો ગેલ્વેનોમીટર એટલું સેન્સિટિવ છે કે સાવ મામૂલી કરંટ મળતા જ એની સોઈ ફટ દઈને છેક સુધી પહોંચી જાય છે. હવે વિચારો, જો થોડો પણ વધારે કરંટ આવ્યો તો સીધી વાત છે, અંદરની જે નાજુક કોઇલ છે એ ગરમ થઈને બળી જ જશે. એટલે કે આપણું સાધન જ ખતમ. આ તો બહુ મોટું જોખમ છે. હવે બીજી સમસ્યા થોડી છુપી છે પણ એટલી જ ગંભીર છે. નિયમ મુજબ કરંટ માપવા માટે ગેલ્વેનોમીટરને સર્કિટમાં સિરીઝમાં જોડવું પડે. પણ ગેલ્વેનોમીટરનો પોતાનો પણ થોડો અવરોધ હોય છે. એટલે શું થાય કે એ સર્કિટના કુલ અવરોધને વધારી દે. અને ઓહમનો નિયમ શું કહે છે? અવરોધ વધે તો કરંટ ઘટે. મતલબ કે જે કરંટ માપવા ગયા હતા એ સાધને પોતે જ એ કરંટને બદલી નાખ્યો. આ તો એવું થયું કે વજન કાંટા પર ઊભા રહીએ અને વજન કાંટો જ આપણું વજન બદલી નાખે. એટલે રીડિંગ જ ખોટું મળે. તો અત્યારે આપણી પાસે શું છે? એક એવું સાધન જે ખૂબ નાજુક છે અને જે રીડિંગ પણ ખોટું આપે છે. લાગે છે કે આ તો કોઈ કામનું જ નથી. પણ અહીં જ તો એન્જિનિયરિંગનો જાદુ છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે આ બંને સમસ્યાઓનો એક એટલો સરળ અને એટલો જોરદાર ઉકેલ છે કે નવાઈ લાગશે. તો પછી એ ઉપાય શું છે? એવું તો શું કરીએ કે આ નાજુક સાધનને બચાવી પણ લઈએ અને એની પાસેથી સાચું માપ પણ મેળવી શકીએ? કંઈક તો રસ્તો હશે ને? અને જવાબ છે એક નાનકડો પણ શક્તિશાળી હીરો, શન્ટ. હવે શન્ટ કોઈ મોટી રોકેટ સાયન્સ નથી. એ બસ એક ખૂબ જ નાના મૂલ્યનો અવરોધ છે. અને એને ગેલ્વેનોમીટરની સાથે પેરેલલમાં એટલે કે સમાંતરમાં જોડી દેવામાં આવે છે. બસ આટલું જ. આટલી નાનકડી ગોઠવણ જ બધી સમસ્યાઓનો અંત લાવી દે છે. સારું, તો હવે સૌથી રસપ્રદ ભાગ આવે છે. આ નાનકડો શન્ટ આખરે એવું તે શું કરે છે? એ કામ કેવી રીતે કરે છે? ચાલો જોઈએ કે એ કઈ રીતે એક જ સમયે બે મોટા કામ કરીને ગેલ્વેનોમીટરની બધી મુશ્કેલીઓ દૂર કરી દે છે. જુઓ, શન્ટનું કામ એકદમ સીધું સાદું છે. પહેલું, એ એક બાયપાસ રોડ જેવું કામ કરે છે. કારણ કે એનો અવરોધ બહુ જ ઓછો છે. એટલે મોટાભાગનો કરંટ ગેલ્વેનોમીટરમાં જવાને બદલે શન્ટના સહેલા રસ્તેથી નીકળી જાય છે. આનાથી શું થયું? આપણું નાજુક ગેલ્વેનોમીટર બચી ગયું. અને બીજું, સમાંતરમાં જોડાવાથી આખા સેટઅપનો કુલ અવરોધ ઘટી જાય છે. એટલે સર્કિટના મૂળ કરંટ પર કોઈ અસર જ નહીં. મતલબ એક તીરે બે નિશાન, બંને સમસ્યાઓ એકસાથે સોલ્વ. આને સમજવા માટે ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ. ધારો કે જે ટોટલ કરંટ છે એ એક તોફાની વેગથી વહેતી નદી છે. અને આપણું જે ગેલ્વેનોમીટર છે એ એક નાનકડી નાજુક પાણીની ઘંટી છે. એ પાણીનો થોડો પ્રવાહ માપી શકે છે. પણ જો આખી નદી એના પરથી પસાર થાય તો એના તો ટુકડે ટુકડા થઈ જાય. તો હવે શન્ટ શું છે? શન્ટ એ નદીની બાજુમાં ખોદેલી એક મોટી બાયપાસ નહેર છે. મોટાભાગનું પાણી એ નહેરમાંથી સડસડાટ નીકળી જાય છે. અને આપણી પેલી નાજુક ઘંટીમાંથી બસ પાણીની એક નાનકડી ધાર પસાર થાય છે, જેને એ આરામથી માપી શકે છે. પરિણામ, ઘંટી પણ સલામત અને આપણને નદીના કુલ પ્રવાહનો એકદમ સચોટ અંદાજ પણ મળી ગયો. કેટલું સરળ છે!
અને હા, આ ખાલી વાર્તા નથી, આની પાછળ પાક્કું ગણિત છે. આ જે ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરીને એન્જિનિયરો એકદમ ચોકસાઈથી ગણતરી કરી શકે છે કે કેટલા મોટા કરંટને માપવા માટે કેટલા ઓહમનો શન્ટ લગાવવો પડશે. એટલે બધું જ ગણતરીપૂર્વક થાય છે, જેથી ગેલ્વેનોમીટરને સંપૂર્ણ સુરક્ષા મળે અને રીડિંગ પણ એકદમ સાચું આવે. તો આખી વાતનો નિચોડ શું છે? આપણે એક નાજુક, લગભગ બિનઉપયોગી સાધનને લીધું અને એક નાનકડી યુક્તિથી એને એક મજબૂત, ભરોસાપાત્ર અને એકદમ કામના ટૂલમાં ફેરવી દીધું. બસ આ છે મુખ્ય વાત. ફક્ત એક નાનકડો શન્ટ, એક સાધારણ અવરોધ, એને સમાંતરમાં જોડીને એક અત્યંત સંવેદનશીલ ગેલ્વેનોમીટર બની જાય છે એક મજબૂત એમીટર. એક એવું સાધન જે હવે મોટામાં મોટા કરંટને પણ ડર્યા વગર એકદમ ચોકસાઈથી માપી શકે છે. આ જ તો છે એન્જિનિયરિંગની કમાલ, સરળતામાં છુપાયેલી બુદ્ધિમત્તા. અને જતાં જતાં એક સવાલ તમારા માટે છોડતો જાઉં. કરંટ માપવા માટે આપણે સમાંતરમાં એક નાનો અવરોધ જોડ્યો. તો હવે વિચારો, જો આ જ ગેલ્વેનોમીટરથી વોલ્ટેજ માપવું હોય તો શું કરવું પડતું હશે? શું એમાં પણ આવો જ કોઈ જુગાડ હશે કે પછી કંઈક બીજું? વિચારવા જેવો સવાલ છે નહીં?